રાજકોટ જિલ્લાના પારડી ગામના ભુવા ધીરુભાઈ મગનભાઈ ધરસુડિયાના દોરા ધાગા અને દાણા નાખવાનો પર્દાફાશ। રાજકોટ જિલ્લાના પારડી ગામના ભુવા ધીરુભાઈ મગનભાઈ ઘરસુડિયા પટેલના દોરા ધાગા ધૂણવાના દાણા નાખવાના ધતિંગ લીલાનો વિજ્ઞાન જાથાની ટીમ અને સાપર વેરાવળ પોલીસ સ્ટેશનની મદદથી 1255મો સફળ પર્દાફાશ થયો। ભુવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી રહી છે। ભુવાએ ધૂણી દાણા જોઈ જાહેર કર્યું કે રીમા અને કૃણાલનો ઘર સંસાર ચાલે તે નથી, જો ચાલશે તો કાપડિયા પરિવારમાંથી ગમે તેનું મત થશે તેવું કહેતા સાસરિયા પક્ષના સરદાર રહેતા બાબુભાઈ ઢાકેચા પિયર પક્ષના ધરે કૃણાલ મુકેશભાઈ રીમાને પહેરે કપડે મૂકી જતા રહ્યા। ભુવાના વરવી ભૂમિકા બહાર આવી। ભુવા ધીરુભાઈ કબૂલાતનામું આપી માફી માંગી, કાયમી કપટ લીલા બંધની જાહેરાતમાં આપી દીધી અને લોકોની માફી માંગી સાથે સરદારના ઢાકેચા પરિવારની માફી લીધી। અત્યારે રીમાનું પોલીસ નિવેદન લઈ રહી છે। તુરંત સાસરિયા પક્ષના મુકેશ મેઘજીભાઈ, સાસુ કુસુમબેન, જેઠ હાર્દિકભાઈ, જેઠાણી ભૂમિબેન, પતિ કૃણાલ સામે ગુનો નોંધવા સબબ કાર્યવાહી ચાલી રહી છે। વધુ માહિતી સાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં મેળવવા મીડિયા જગતને જાથા પ્રાર્થના કરી છે। ભુવા ધીરુભાઈના સફળ પર્દાફાશમાં જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, ચંદ્રિકાબેન, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, સાપર વેરાવળ પોલીસ સ્ટેશનના સ્ટાફ પીએસઆઈ ઘનશ્યામભાઈ જાડેજા, એએસઆઈ ભૂપેન્દ્રભાઈ સોલંકી, એસસી રાજેશભાઈ બાથલ, પીસી બ્રિજેશસિંહ જાડેજા, ડબ્લ્યુપીસી સોનલબેન હરખાણી, ડબ્લ્યુપીસી નીમુબેન મેર પર્દાફાશની કામગીરીમાં રોકાયા। આવી રિપોર્ટ કમલેશ વસાણી, સાપર વેરાવળ। રાજકોટ જિલ્લાના પારડી ગામમાં ઘરના માતાજીનું મઠ, સુરાબાપા દાદાનું મઠ રાખી અને જોવાનું, દાણા જોવાનું કામ અને લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ ભુવા ધીરુભાઈ ધુળેશિયા પટેલ કે જેઓ બે પરિવારો વચ્ચે વિખવાદ થાય અને સરદારના પરિવારને પોતે વ્યક્તિ છે એને જોયું કે આ દીકરીનો ને યુવક યુવતીનો સંસાર ચાલે એમ નથી અને વિખવાદ ઊભો કરીને સામા પક્ષના લોકો છે એ દીકરીને પિયર મોકલી ગયા। આ નિમિત્તની અંદર ભુવાનો એક ષડયંત્રનો ભાગ હતો। એને સાપર વેરાવળના મુકેશભાઈ મેઘજીભાઈ કાપડિયા નામના પરિવારનો દીકરો છે કૃણાલ છે, આ દીકરાએ દીકરીને બોલાવવાનું બંધ કરી દીધું, એની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું। દીકરી છે નિર્દોષ હતી અને દીકરીને ઘરના પરિવારો માર મારતા હતા એવી હકીકત પણ સામે આવી છે। આ સમગ્ર બનાવની અંદર ભુવાનો ઉપયોગ કરી, ભુવાનો ષડયંત્રનો ભાગ રચના કરી અને સંબંધો પૂરા કરવાનું એક કાવતરું કરેલું હતું, તે કાવતરું નિષ્ફળ નીવડેલી છે। વિજ્ઞાન જાથાએ ધીરુભાઈ ધુળેશિયા પટેલનો પર્દાફાશ કર્યો છે, એને કબૂલાતનામું આપ્યું છે, માફી માગી છે, સામે સરદારના બાબુભાઈની પણ માફી માગી લીધી છે કે પોતાની વરવી ભૂમિકા હતી અને હવે પોલીસ છે અરજીના અનુસંધાને આગળની કાર્યવાહી કરે છે અને ધીરુભાઈ પટેલ સામે અટકાયતી પગલાં લીધા છે।